ફ્રેન્ડ્સ, આજે ઘણા બધા જણાની એક રિક્વાયરમેન્ટ આવી અને બધા લોકોની એક એવી જિજ્ઞાસા હતી કે તમે ઉપનિષદ માટે વાત કરો. ઉપનિષદો અને આજનો જે યુવાન વર્ગ છે એના માટે એક વિષય લઈએ તો એ વિષયની આપણે વાત કરીએ તો અનેક એના કારણો હોઈ શકે. કારણ કે જે રીતે વેદોની આપણે વાત કરીએ, ઋચાઓની આપણે વાત કરીએ, એના પછી જેટલા પણ ઉપનિષદો છે, કઠોપનિષદ છે, એની અલગ અલગ શાખાઓ છે, એવી રીતના આપણે આજે ઉપનિષદોની વાત કરશું. કારણ કે સનાતન ધર્મની અંદર એક ઉપનિષદોનું અંદર જે જ્ઞાન છે એ જ્ઞાન એટલું બધું ગૂઢ જ્ઞાન છે કે જે જ્ઞાન મેળવવાથી તમને બધા જ જ્ઞાન મળી જાય એમ છે. એટલા માટેથી અને આજે ઉપનિષદની વાત કરશું તમારી સાથે. અને બીજી વાત એ કે તમે લોકો હજારો લોકો મારો વિડીયો જોવો છો, એની અંદર જોઉં છું તો 40,000 44,000 વ્યૂ આવે છે, પણ એમાંથી કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું. તમને એક હું અહીંયાથી રિક્વેસ્ટ કરું છું કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધારે લોકો સુધી શેર કરો. એટલે શું છે, એમને મોટિવેશન મળે. અને તમને તમારા હાથમાં મોબાઈલ છે, એકદમ ફ્રીમાં છે, નિઃશુલ્ક છે. તમે એક સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અમારા માટે, એટલે અમને પણ તમારા તરફથી પ્રોત્સાહન મળે. એટલે જય સ્વામિનારાયણ. અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને વધારે શેર કરજો. આવો તો આપણે વાત કરીએ અહીંયાથી ઉપનિષદની અને આજના યુવાન વર્ગની. બરાબર. ઉત્તર ગુજરાતમાં સરસ્વતીના કાંઠે સિદ્ધપુરમાં રુદ્ર મહાલય છે. એની શરૂઆત મૂળરાજે કરેલી અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ પૂરો થયો. એના નિર્માણમાં ઘણો સમય લાગ્યો, પરંતુ એક મુસલમાન આક્રમણકારકે એનો એક જ દિવસમાં ધ્વંસ કરી દીધો. સર્જનમાં સમય ઘણો લાગે છે, પણ નાશમાં સમય લાગતો નથી. રોમની કથા પણ એવી જ છે. રોમ કાંઈ એક દિવસમાં નહોતું બન્યું, પણ એક દિવસમાં એ ભસ્મીભૂત થયેલું. ચડવું અઘરું છે, ઉતરવું સહેલું છે. A to Z બોલવું હોય તો ઝડપથી બોલાય, પણ ઝેડથી એ તરફ બોલવું હોય તો મુશ્કેલી પડે. એવી જ વાત યૌવનના ઘડતર વિશે છે. યૌવનના ઘડતરમાં ઘણો સમય લાગે, પરંતુ પતન માટે માત્ર થોડી જ પળો જ પૂરતી છે. યુવાનીમાં એક વખત ઘડતર ચૂકે પછી એ તક ફરીથી આવતી નથી. યૌવન શું છે? તૈત્તિરીય ઉપનિષદમાં આનંદવલ્લીમાં ઋષિએ આનંદની મીમાંસા કરતા યુવાનની વ્યાખ્યા કરી છે. યુવા સ્યાત સાધુઃ. યુવાન કેવો હોવો જોઈએ? એમણે કહ્યું કે સાધુ અર્થાત સરળ સ્વભાવનો. આપણે યક્ષ યુધિષ્ઠિરના પ્રશ્નોત્તર દ્વારા મહાભારતની રીતે સમજીએ તો સર્વનું ભલું કરવા માટે જે પ્રયત્ન કરતા હોય એનું નામ જે એક વ્યક્તિ જ્ઞાની કહેવાય. યુવાન એવો સજ્જન હોવો જોઈએ કે આજે સજ્જનતા, સાધુતા, સરળતા, બીજાનું ભલું કરવાની ભાવના દુર્લભ બની છે. બીજું કે લક્ષણ વર્ણવતા ઉપનિષદ કહે છે કે દુરુષો દ્રશખત્ર. યુવાન અધ્યયનશીલ હોવો જોઈએ, એટલે કે વિદ્વાન હોવો જોઈએ. યુનિવર્સિટીઓના માત્ર ગોખણિયા જ્ઞાનની અહીં અપેક્ષા નથી, પરંતુ જીવન વ્યવહારમાં જ્ઞાન અને વિદ્યાને અજમાવે એવો વિદ્વાન તે હોવો જોઈએ. એટલું જ નહીં, વિદ્યાનું અધ્યયન એવું હોય કે તેને સુપેરે અધ્યયન કરી શકે, બીજા અનેકને પોતાના જ્ઞાનના અજવાળા આપે. આજે અધ્યયનની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. 12 મહિના સુધી ન વાંચો તો કંઈ નહીં, પણ 2 દિવસની અંદર આખું પુસ્તક તમે વાંચીને પરીક્ષા આપી શકો એવી ગાઈડો બહાર પડી ગઈ છે. અધ્યયન રહ્યું નહીં, અભ્યાસ નામનો જ રહ્યો. પરીક્ષાઓમાં ચોરીઓ થતી હોવા છતાં પણ પરીક્ષાઓમાં પેપર જો અઘરું નીકળ્યું તો એનો બહિષ્કાર થાય છે. આવડી જાય તેવું પરીક્ષામાં આવવું જોઈએ એવું વિદ્યાર્થીઓ માને છે. કોઈને પરિશ્રમ કરવો નથી, કારણ કે આજનો યુવાન ઉપનિષદને ભૂલી ગયો છે. ત્રીજી વાત કહે છે કે આ શિષ્ટ યુવાન આશાથી ભરપૂર હોવો જોઈએ.
આશા એટલે કે ઉન્નત વિચારો, મહત્વાકાંક્ષાઓ, એને એમ થવું જોઈએ કે મારાથી શું ન થાય. એક યુવાન લંડનના બગીચામાં બેઠેલો, નામ વેલિંગ્ટન. એ સમયમાં લંડનના બિગ બેન ટાવરમાં 12 ટકોરા પડ્યા. એની સાથે એણે એવો તાલ મેળવી દીધો કે વેલિંગ્ટન વિલ બી ધ મેયર ઓફ લંડન. આ યુવાન એવો થનગનાટ થયો કે આ જ અવાજ મારે સિદ્ધ કરવો છે, અને એ લંડનનો મેયર થયો. મુસોલોની એક વખત ઇટાલીના બાદશાહની ખુરશીને પોલિશ કરતો હતો. કોઈએ પૂછ્યું, કેમ આટલું ઘસઘસ કરે છે? જલ્દી પતાવી દે ને, સરકારી કામ તો આવું જ થાય. ત્યારે એણે કહ્યું કે આ ખુરશી ઉપર મારે એક દિવસ બેસવું છે, અને એક દિવસે બેઠો પણ ખરો. માણસનો ચંદ્ર ઉપર જવાનો સંકલ્પ હતો તો એ ગયો. એવરેસ્ટ સર કરવાની ઈચ્છા હતી તો એ પણ થયું. જુવાનીની અંદર આશા હોય તો બધું બને. શંકરાચાર્ય માટે કહેવાય છે કે 8 વર્ષે ચતુર્વેદો, દ્વાદશે સર્વશાસ્ત્રવિત, ષોડશે કૃતવાન, ભાષ્યમ દ્વાદીશે મુનિષ્ય જ્ઞાત. અર્થાત શંકરાચાર્યજીએ 4 વેદનું અધ્યયન 8મા વર્ષે સર્વશાસ્ત્ર જ્ઞાનપણું, 12 વર્ષે અને 16મા વર્ષે પ્રશ્નાત્રય ઉપરના ભાષ્ય, તદુપરાંત નાના મોટા સુંદર પ્રમાણપત્રો, મધુરતમ વાણીમાં સ્તોત્રો રચ્યા. ખૂબ નાની વયે તેમણે નાસ્તિક અને અવૈદિક વિચારધારાઓની સામે જંગ છેડ્યો હતો. શ્રીજી મહારાજે 7 વર્ષની વયે વેદો ઉપનિષદોનો અમૂલ્ય અભ્યાસ કરી લીધો હતો, અને 9 વર્ષની બાલ્ય વયે કાશીની સભા જીતી, અને 21 વર્ષની વયે તો એક અદ્ભુત સંપ્રદાય સ્થાપી દીધો. અને આ યુગનું ઉદાહરણ લઈએ તો 36 વર્ષની ઉંમરે આઈન્સ્ટાઈનને નોબેલ પ્રાઇઝ મળેલું. ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારતના પ્રસિદ્ધ વિદ્વાન R.R. દિવાકર આવેલા. 92 વર્ષની ઉંમર તેમની આગળ માઇક લાવ્યાને કહ્યું કે તમે બેઠા બેઠા બોલો. તેઓ કહે, બેઠા બેઠા બોલાય? મારે ઊભા થઈને બોલવું છે. યુવાનીને કોઈ ઉંમર જેવું નથી. જેટલી આશા ભરપૂર હોય તેટલું યૌવન કહેવાય. માઇકલ એન્જલોનું સારામાં સારું વિશ્વ પ્રસિદ્ધ ચિત્ર 90 વર્ષની ઉંમરે થયેલું. હર્ષદભાઈ દવેએ 65 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણના 4 ભાગ લખ્યા. આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છાપ પાડી દીધી કે અત્યાર સુધી સ્વામિનારાયણનું જીવન ચરિત્ર જો કોઈએ વ્યવસ્થિત લખ્યું હોય તો હર્ષદભાઈ દવે. જેટલી આશા ભરપૂર તેટલું જ યૌવન ચિરંતન. ઉપનિષદ આગળ કહે છે કે યુવાન દ્રઢિષ્ઠ અને બલિષ્ઠ હોવો જોઈએ, એટલે તન મનથી દ્રઢ હોવો જોઈએ, આત્મવિશ્વાસવાળો હોવો જોઈએ, તમાકુના મસાલા પણ છોડી શકતો ન હોય, અને લીધેલું કામ અડધે મૂકી દેતો હોય એ દ્રઢિષ્ઠ નથી. બલિષ્ઠ એટલે કે કોઈના હાડકા ખોખરા કરે એવો નહીં, પણ આત્માથી અને મનથી બળવાન. ઉપનિષદો કહે છે કે નાયમાત્મા બલહીનેન લભ્ય. આત્મબળ વગર પરમાત્મા પ્રાપ્ત થતા નથી. આ શિષ્ટ, દૃઢિસ્થ અને બલિષ્ઠ યુવાન હોય તો તસ્યેયમ પૃથ્વી વિતેન પૂર્ણાશ્યાત. તો તેને માટે આખી પૃથ્વી ધનથી ભરપૂર છે. આવો યુવાન રણને પણ લીલું કરી શકે. એને કોઈ બેકારી ન લાગે. જ્યાં જાય ત્યાં એમ લાગે કે હું બધું જ કરી શકીશ. સાદી ગામઠી બોલીમાં કહીએ તો એ પાટું મારીને પૈસો પેદા કરી શકે. યૌવનની ઉપરોક્ત વ્યાખ્યા એ કેવળ એક ભાવના નથી, એ ભારતમાં એક વાસ્તવિકતા હતી. એ વખતે ગુરુકુળોમાં વિદ્યા ભણાવાતી. ઉપનિષદ કાળમાં એવું કહેવામાં આવતું કે 8 વર્ષ બ્રાહ્મણમ ઉપનિયત. 8 વર્ષના બ્રાહ્મણ પુત્રને જનોઈ પહેરાવી ઋષિકુળમાં મોકલવામાં આવતો, અને એ સમયે એ બાળકો પરા ને અપરા
એ બંને વિદ્યા ભણતા મુંડક ઉપનિષદ કહે છે દ્રે વિધે વેદિત્વે પરાચ અપરાચ. એ બંને વિદ્યા ભણાવાથી ભૌતિક જ્ઞાન વિજ્ઞાન અને શાસ્ત્રે અસ્ત્ર શસ્ત્રની વિદ્યા પણ સારી રીતે ભણાવવામાં આવતી, પરંતુ એની સાથે એને કહેવામાં આવતું કે પરાયયા તદ અક્ષરમ અધિગમ્યતે. હે યુવાન, આ બધી વિદ્યા તો તું ભણે છે, પણ યાદ રાખજે કે તારે આત્મ સાક્ષાત્કારની પરા વિદ્યા ભણવાની છે અને આત્માનો સાક્ષાત કરી પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. ઉપનિષદમાં તો એક સુંદર પ્રસંગ આવે છે. એક વખત ગુરુએ વિદ્યાર્થીઓનું એક ફળ આપ્યું ને કહ્યું કે કોઈ ન જુએ એ ત્યાં જઈને ખાઈ આવો. બધા તો ગુફામાં ખૂણામાં અંધારામાં જઈને ખાઈ આવ્યા, પણ તેમાંનો એક વિદ્યાર્થી બધે ફરી ફળ લઈને પાછો આવ્યો. ગુરુએ પૂછ્યું કે કેમ ફળ પાછું લાવ્યો? તો એ કહે છે કે કોઈ ન જુએ એવી જગ્યાએ જમવાનું મેં બધી જગ્યાએ જોયું, ગુફાઓમાં પણ જોયું, ત્યાં પણ મને લાગ્યું કે ભગવાન તો છે જ અને ઈશ્વર બધી જગ્યાએ છે. અહીં જે કંઈ છે તે ભગવાનથી અવાસિત છે. જો આટલી દ્રઢતા થઈ હોય તો કોઈ ખોટું કર્મ થઈ શકે નહીં. ઉપનિષદ કાળમાં યુવાનને આ રીતે સજ્જ કરવામાં આવતો. બીજું કહેવામાં આવતું કે મા ગૃધઃ કશ્ય વસ્તમ, કોઈનું ધન ખેંચી લેવાનું નથી. વળી એને કહેવામાં આવતું કે કુર્વ ત્રેવેહી કર્માણી જીજીવિષેત સતમ સમા. તને સુંદર શરીર મળ્યું છે તો તું કર્મ કર્યા કર, તારે નિષ્ક્રિય થવાનું નથી, માથા પર હાથ મૂકીને બેસી જવાનું નથી. વળી કહેવામાં આવતું કે સંગ ત્વચ્છદમ સ્વંધમ સમવો માનસી જાનતામ. આપણે બધા સાથે ઉત્કર્ષ પામવાનો છે. સમૂહનું પણ જ્ઞાન આપવામાં આવતું કે જગતમાં તમે એકલા નથી, તમારી સાથે આખો સમાજ છે, એની સાથે જીવતા શીખો. ઉપનિષદ એક વૈયક્તિક જ્ઞાન નથી, સામૂહિક જ્ઞાન છે. સૌ સાથે મળીને રહો. સમાનીવ આકૃતિ સમાના હૃદયાનીવ. તમારા હૃદય વિચારો બધું એક થાય, જેથી જગતમાં કંઈક સારું કરી શકો. વળી સહનો ભુવંતુ એ પ્રકારના પાઠ ભણાવવામાં આવતા. સાથે સાથે કહેવામાં આવતું છૌ સત્યમ વદ. વળી આગળ કહેવામાં આવતું કે ભદ્રમ પશ્યેમાક્ષી ભીજત્રાહ ભદ્રમ કર્ણેભી શૃણુયામ દેવાહ. કાનથી સારું શુભ સાંભળીએ, આંખથી સારું શુભ જોઈએ, આવું યુવાનોને દ્રઢ કરાવવામાં આવતું. ઉપનિષદમાં શ્વેતકેતુની વાત આવે છે. શ્વેતકેતુ એના પિતાને પ્રશ્ન પૂછે છે, ત્યારે તેના પિતા કહે છે કે તસ્માસી શ્વેતકેતુ, હે શ્વેતકેતુ, તું તે બ્રહ્મ છે, પરબ્રહ્મનો દાસ છે. આમ તત્વ ચર્ચાઓ પણ થતી. હું કોણ એનું પણ એને જ્ઞાન આપવામાં આવતું. ભૌતિક પદાર્થોનું તો જ્ઞાન અપાતું જ, પણ આત્મવિદ્યાનો પણ ખ્યાલ અપાતો. તો આવી રીતે ઉપનિષદોની આપણે જે આ સિરીઝ શરૂ કરી છે, તો આ સિરીઝમાં તમે બન્યા રહેજો અને આવતા વખતમાં તમને આનો પાર્ટ 2 હું આપીશ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરો. જય હિન્દ, જય